સુરતમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે। આજે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે વોર્ડ નંબર 28ના અપક્ષ ઉમેદવારે આજે ફોર્મ પરત ખેંચી આમ આદમી પાર્ટીને પોતાનો ટેકો જાહેર કર્યો છે। વિલાસ પાટીલ છે, આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 28નો ઉમેદવાર છું। આજે અમને ખુશી અને આનંદ સાથે એક સારી ખુશખબરી વોર્ડ નંબર 28ના તમામ જનતા માટે છે। એમાં અપક્ષ ઉમેદવાર તરીકે જાગૃત અને યુવા ઉમેદવાર સમીરભાઈ પઠાણ જેઓએ અપક્ષ ઉમેદવારી કરી હતી અને સતત 10 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને કામની રાજનીતિ એમને જોઈ એનાથી એમને સેટિસ્ફેક્શન ના થયું। એમને એવું લાગ્યું કે હવે પરિવર્તનની લહેર લાવી છે અને સારા અને શિક્ષિત અને વેલ એજ્યુકેટેડ અને સારા એવા પક્ષ સાથે મારે જોડાવવું જોઈએ જે સમાજના હિત માટે, ધર્મના હિત માટે, તમામ માટે કામ કરે છે। સ્વાસ્થ્ય સુરક્ષા તમામની જવાબદારી નિભાવી શકે તેવા પક્ષ સાથે એમને જોડાવાની ઈચ્છા થઈ, જેથી એમને એમના વડીલોને, આગેવાનોને અને યુવા મિત્રોને તમામની સાથે ચર્ચા વિચારણા કરી અને સ્વયંભૂ સ્વેચ્છાથી આજે સેંકડોની સંખ્યામાં આવીને અપક્ષ તરીકેનું એમનું નોમિનેશન ફોર્મ જે હતું તે એમને વિડ્રો કર્યું છે અને આ ફોર્મ વિડ્રો કર્યા પછી એમને આમ આદમી પાર્ટીને જાહેર સમર્થન જાહેર કર્યું છે અને આજે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા આજે એમના શુભચિંતકો અને એમના વોલેન્ટિયર્સો અને કાર્યકર્તાઓ તમામ અહીંયા હાજર છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા માટે પહોંચી રહ્યા છે। સુરતમાં વોર્ડ નંબર 28ના અપક્ષના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે ફોર્મ પરત ખેંચવાનું મુખ્ય કારણ શું હતું અને હવે એમનું કોને સમર્થન રહેશે। જી, આપનું નામ? पठान समीर, वार्ड नंबर 28 अपक्ष उम्मीदवार। वो आज फॉर्म खेचा लीधु है रिटर्न। वो हवे आम आदमी ने सपोर्ट करूँ। हमारी बधी टीम आम आदमी पार्टी ने सपोर्ट करे છે। વિલાસભાઈ, ફોર્મ ખેંચવાનું મુખ્ય કારણ શું? ફોર્મ ખેંચવાનું મુખ્ય કારણ એવું છે કે મને એમ લાગતું છે કે આ પાર્ટી કઈ સારી છે, પણ પછી સોચવા પર મજબૂર થઈ ગયો અને પછી મને એમ લાગે કે આમ આદમી પાર્ટી જેવી પાર્ટી કોઈ થી નથી અને હવે તમે કોને સમર્થન જાહેર કરો? હું હવે આમ આદમી પાર્ટીને સમર્થન કરું છું। અમારે આગેવાન છે વિલાસભાઈ પાટીલ, એને અમારા બધાના સમર્થન છે કે આ ભાઈને સમર્થન કરવાનું છે। ચોક્કસપણે આપણે સાંભળ્યું કે અપક્ષ ઉમેદવારે જણાવ્યું કે તેમને સ્વયંભૂ આ ફોર્મ પરત ખેંચ્યું છે અને આમ આદમી પાર્ટીને તેમનું સમર્થન જાહેર કર્યું છે। ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।